أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم અઝીઝાને મોહતરમ, કરબલાના મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ ખુતબાઓ આપી અને હુજ્જત અદા કરી રહ્યા હતા. ફકત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અકેલા જ નહીં, બલકે સર્વે અસહાબો જ્યારે પણ મક્તલમાં ગયા, સૌથી પહેલા કલામો પેશ કર્યા છે અને અમુક લોકો શાયરીના રૂપે તે કલામ પેશ કર્યા અને સર્વે હુજ્જત અદા કર્યા છે. જનાબે ઝુહૈર ઇબ્ન કાયન એ ફૌજ અશકિયાને મુખાતિબ થઈને કહ્યું, ઇન્ન અલ્લાહ કદ ઇબ્તલાના વ ઇયાકુમ બેઝુર્રિયતે નબીયહી મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ, કે બેશક ખુદાવંદી કરીમે આપણે બધાયની પરીક્ષા કરેલી છે, આપણું બધાયનું ઇમ્તિહાન કર્યું છે, અમારો અને તમારો, એ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝુર્રિયત અને આલ અને ઔલાદ થકી. લિયનઝુરા માઝા નહનુ વ અંતુમ આમિલૂન, તો ખુદાવંદી કરીમ જોઈ રહ્યો છે કે આપણે એ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝુર્રિયત સાથે કેવી રીતના વર્તી રહ્યા છીએ. અઝીઝાને મોહતરમ, અહલે બેત અલૈહિસ્સલાતુ વસલામ સાથે વર્તવું કુરાન શરીફના અંદરમાં આયતો વારિદ થઈ છે. કુલ લા અસલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ મવદ્દત ફિલ કુરબા, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝુર્રિયત સાથે મવદ્દત કરવાથી એ અજરે રિસાલત અદા થાય છે. અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કલામોના અંદરમાં પણ એ હદીસો વારિદ થઈ છે. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસલામ આખરી સમયમાં જે વસિયત કર્યા છે એના અંદરમાં પણ કહ્યું, અલ્લાહ અલ્લાહ ફી ઝુર્રિયતિ નબીયકુમ, કે ધ્યાન રાખજો, ખબરદાર રહેજો એ તમારા નબીઓની ઝુર્રિયત બારામાં. એવું ના થાય કે તમારી નજરના સામે તેઓ ઉપર જુલમ કરવામાં આવે. અઝીઝાને મોહતરમ, એ ઝુર્રિયત પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એ માસૂમ ઇમામો હતા, એમાં કઈ શંક અને શુબહા નથી. અને તે માસૂમ ઇમામો અને માસૂમ શખ્સિયતો સિવાય એ ઝુર્રિયતો કે જે નેક અને પરહેઝગાર સાદાતો છે, એ લોકો સાથે પણ આપણો સારો વર્તાવ રાખવાનો ફરીજો છે. માસૂમ સાથે તો એ સારો રિશ્તો અને વફાદારી સર્વે સમજી રહ્યા છે, પણ તે માસૂમ સિવાય એ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝુર્રિયત અને આલ અને તે સાદાતો સાથે વર્તાવ બારામાં ઘણી વખત અમુક લોકો કોતાહી કરતા હોય છે. અઝીઝાને મોહતરમ, પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝુર્રિયત કે જે આલે રસૂલ છે, એ લોકો સાથે સારો વર્તાવ રાખવો એ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસલામના વસિયતના અંદરમાં હતું. સૌથી પહેલા મેયાર તે તકવા અને પરહેઝગારી ઉપર છે. કારણ કે અગર જો તકવા પરહેઝગારી નહીં હશે તો પછી પૈગંબર ઇસ્લામ ખુદ ફરમાવે છે, અન્નારો લીલ આસીન વલૌ કાન સૈયદન કરશિયા, જહન્નમ એ નાફરમાન લોકો માટે છે, ભલે પછી તેઓ કુરૈશના સાદાત અને આલે રસૂલ સૈયદ કેમ ના હોય. આ સારો વર્તાવ તે તાબેદાર અને ફરમાબરદાર અને મુત્તકી અને પરહેઝગાર સાદાતો બારામાં છે, કે જે સાદાતો મુત્તકી હોય, પરહેઝગાર હોય, ખિદમત ગુજાર હોય અને ધર્મને ખિદમત કરતા હોય, એ ધર્મને ફેલાવવાની કોશિશો કરતા હોય, એ નેક અને પરહેઝગાર સારા અખલાક વાળા અને મુત્તકી સાદાતો પ્રત્યે સારો વર્તાવ અને તેઓને એહતરામ અને તેઓ સાથે સારો રિશ્તો રાખવો એ સર્વે મોમિનીન માટે ફરીજો છે. ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસલામ જ્યારે વસિયતમાં કહ્યું, અલ્લાહ અલ્લાહ ફી ઝુર્રિયતિ નબીયકુમ, કે ધ્યાન રાખજો તમારા નબીના આલ અને ઝુર્રિયત બારામાં, તો તે ધ્યાન રાખવું અને તે સાદાતોનો ખ્યાલ રાખવો એ મુત્તકી અને પરહેઝગાર ખિદમત ગુજાર સાદાતો બારામાં વાતચીત થઈ રહી છે. અને ખુદાવંદ કરીમ સર્વે મોમિનીનની પરીક્ષા કરી રહ્યો છે એ નેક અને પરહેઝગાર સાદાતો સાથે સારો વર્તાવ રાખવા બારામાં.
ને જે પ્રમાણે જનાબે ઝુહાઈર ઇબ્ને કૈને કરબલાના મેદાનમાં તે હુજ્જત અદા કરી, એ પ્રમાણે કયામત સુધી જનાબે ઝુહાઈર ઇબ્ને કૈનના કલામો હંમેશ માટે જિંદા છે અને સર્વે મોમિનીન તથા મોમિનાતને યાદી અપાવી રહ્યું છે કે એ આલે રસૂલ અને સાદાતો સાથે વર્તાવ ખુદાવંદ કરીમ તરફથી એક ઇમ્તિહાન છે અને પરીક્ષા છે. આશા છે કે સર્વે મોમિનીન તથા મોમિનાત આ પરીક્ષાના અંદરમાં પાસ થાય અને પૈગંબર ઇસ્લામ હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના આલ અને ઔલાદ સાથે સારો રિશ્તો રાખવાની ખુદા સર્વેને નેક તૌફીક અતા ફરમાવે. નવ માહે સફર આજની તારીખોમાં જનાબે અમ્મારે યાસિર સિફીનની લડાઈમાં શહીદ થયા કે જે 37 હિજરી સનમાં હતું અને જનાબે અમ્માર યાસિર 93 વર્ષના વયમાં તે બની ઉમૈયાના લશ્કરીઓ મુઆવિયાના માણસોએ જનાબે અમ્માર યાસિરને શહીદ કરી અને આ મોટો જુર્મ તેઓ કર્યા અને જનાબે અમ્માર યાસિરને શહાદતનો મર્તબો પેશ કર્યો. 9 માહે સફર આજની તારીખોમાં જનાબે ખુઝાઇમા ઇબ્ન થાબિત કે જેને ઝુશહાદતૈન કહેવામાં આવે છે તે સિફીનમાં શહીદ થયા અને આ પ્રમાણે આવા નેક અને પરહેઝગાર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અસહાબો સિફીનમાં શહીદ કરવામાં આવ્યું હતું. 9 માહે સફર આજની તારીખોમાં એક મહાન મરજે તકલીદ કે જે ફહેરિસ્તે મરજઇયતમાં તેનું નામ લખવામાં આવેલું હતું, કરબલાએ મુકદ્દસા ખાતે આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ મહેંદી અલ-હુસૈનિયા શિરાઝી અલ્લાહને રહેમતે પહોંચેલ. 9 માહે સફર આજની તારીખોમાં જંગે નહેરવાન પણ લખવામાં આવેલું છે કે જે 38 હિજરી સનમાં ખવારીજ લોકો ઇમામ અલી અલૈહિ સલામના વિરોધમાં તલવાર ઉઠાવેલી હતી અને આ ફિતનાને ઠારવા માટે ઇમામે અલી અલૈહિ સલામે કહ્યું કે આ નહેરવાન વાળા ખવારીજ ઉપર જ્યારે હુમલો થશે તો તેઓમાંથી 9 જ જાણા બચી જશે અને અમારા લશ્કરમાંથી 9 જ જાણા શહીદ થશે. એવું જ થયું કે જે લશ્કરીઓ નહેરવાનમાં ભેગા થયા હતા તે ખવારીજ ઉપર જ્યારે ખુતબાઓ અને સમજાવણ પેશ કરવામાં આવ્યું તો અમુક લોકો લડાઈ ન કરી અને જે બાકીના રહ્યા તેઓમાંથી ફક્ત 9 જ જાણા બાકી રહ્યા અને મૌલાએ કાયનાત અલૈહિ સલામના સિપાહીઓમાંથી 9 જ જાણા શહીદ થયા હતા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. صرخة الجهاد شهيد سيف الجهاد شهيد ضد الطواغيت وضد الفساد شهيد ضد الفساد صحت بصوت مزعزع الأعادي شهيد صرح الأعادي أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون